તો હવે આગળ અન્ય સમાચારોની વાત કરીશું। દિલ્હીમાં નીતિ આયોગની બેઠકની લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નીતિ આયોગની બેઠકમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો છે। મમતા બેનર્જી બેઠકને અધવચ્ચે છોડીને બહાર નીકળી ગયા હતા। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ મીટિંગમાં બોલવા ન દેવાનો આરોપ લગાવ્યો છે। તેમણે મીટિંગમાંથી બહાર આવીને જણાવ્યું કે વિપક્ષી દળ કોઈ પણ હાજર ન હતા, ફક્ત હું જ ત્યાં હતી, પરંતુ તેમણે મને વધુ બોલવા દેવાની જગ્યાએ મને ફક્ત 5 મિનિટ આપી અને બાકી બધાને 20 થી 25 મિનિટ બોલવાનો સમય આપ્યો છે। તેમજ તેમને માઇક બંધ કરી દેવાનો પણ આરોપ લગાવ્યો હતો, જેથી તેઓએ મીટિંગ અધવચ્ચે છોડી દીધી હોવાની વાત જણાવી હતી। I am only attending. You should be happy for that. Instead of that, you are giving more scope to your party, your government, and you only me on behalf of opposition. Only I am there, and you stop my mic. আপনি আমার mic বন্ধ করে দিচ্ছেন। আপনাদের এই বঞ্চনা আমি মানি না, তাই মনে রাখবেন আমি চলি।